પણ ભૈલા, બધું એકદમ ચોરી છુપે થઈ રહ્યું છે. તો પછી વિજયના આ ફ્રેન્ડને ગીતાના લગ્ન વિશે ખબર કેવી રીતે પડી? શાંતિથી વિચારીએ તો મને એમ લાગે છે કે બેના ગીતાડીએ જન કહ્યું હશે. અરે ગીતા તો પોતે જ વિજયને ડાયરેક્ટ ફોન કરી શકે ને. આઈ થિંક અત્યારે એની જે પરિસ્થિતિ છે એમાં તો મને નથી લાગતું કે કોઈની સાથે વાત કરી શકે. એના પપ્પા જે કહેશે એ માથું નમાવીને હા પાડી દેશે. એવું છે એમ? કરેક્ટ. બેના આપણા માટે કુના મોઢેથી વાત નીકળી છે જાણવું જરૂરી નહીં. આપણા માટે તો આ વાત વિજયના કાન સુધી પહોંચવી જોઈએ નહીં, એ જરૂરી છે. બરાબર ને? સાચું કહે છે. એને આ વાત ખબર નથી અને એને ખબર પડવી પણ ન જોઈએ. કઈ વાત મમ્મા? તમે બંને કઈ બાબતે વાત કરો છો? એ તો વિજય, હું વાત હતી ગીતાના લગન. વિજય, તારા પપ્પાને પૂરો વિશ્વાસ છે કે તારા અને ગીતાના લગ્ન થઈને જ રહેશે. ઇનફેક્ટ જ્યારે એમને ખબર પડી કે ગીતાને પામવા તે બીજું ઘર લીધું છે તો એમનો વિશ્વાસ વધી ગયો કે તું હવે ગીતાને લઈને જ આવીશ. પણ અત્યારે જે કંઈ પણ થયું છે ને એ એમને ખબર પડશે તો એ બહુ દુઃખી થશે. એટલે જ એમને આ વાત ખબર પડવા દીધી નથી અને ખબર પડવા પણ ન દેતો. બસ અમે એ જ વાત કરી રહ્યા હતા. એવું તો કઈ સર નહીં કે ગીતા તો નહીં મળે. એ તો તારી જ છે, એ વાત ફિક્સ છે. લખીને રાખ. એના પપ્પાને કઈ રીતે મનાવવા અને આપણી ગીતાને ઘેર કઈ રીતે લાવવી એના વિશે મૂન બેના ડિસ્કસ કરી રહ્યા હતા. એકદમ ડીપ ડિસ્કશન. એના બેના મને પણ આશા જાગી રહી છે મનમાં. ત્યાં જે કંઈ પણ થયું એનાથી મનમોહનને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે ગીતા એને કેટલો પ્રેમ કરે છે. સો એ લગ્ન કેન્સલ કરીને પાછો જતો હશે એને મમ્મા? અને પપ્પાજી પણ ગીતાના નક્કી થયેલા લગ્ન તૂટી ગયા એટલે બહુ જ ટેન્શનમાં હશે. સો 1-2 દિવસ પછી આપણે એમની સાથે વાત કરીશું. બધું ઠીક થઈ જશે. ત્યાં સુધી એ પણ થોડા ઠંડા થઈ જશે એને મમ્મા? હા બિલકુલ વિજય. પેલા મનમોહન સાથે લગ્ન કેન્સલ થઈ જશે તો એ લોકોને તારી કિંમત, તારા પ્રેમની કિંમત સમજાશે. એટલે તું હમણાં 2 દિવસ સુધી ગીતા કે પછી ગીતાના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન ન કરીશ હા બેટા? ઓકે? ઠીક છે મમ્મા. પ્રેમમાં રાહ તો જોવી જ પડે ને. હા સાચું કહ્યું. 2 દિવસને વેઇટ કરી દઈશ. બુદ્ધિનો બારદન. રાજુવાન વાત કરસ. અલા ગોડા, 2 દાડા પછી તું જોજે તારી ગીતાડી ઓલા મનમોહનના ઘરમાં વાસણ મોંતી હશે અને તારો પ્રેમ પછી ઠુસ. હેલો જમાઈરાજ, ઘરે પહોંચી ગયા ને? મંગળસૂત્ર મળી ગયું? તો લઈને આવો ને. 5 મિનિટમાં નીકળી રહ્યો છું પપ્પાજી. મંગળસૂત્ર રેડી જ છે. હું જલ્દી તમારા ઘરે પહોંચી જઈશ. તમે બીજી બધી તૈયારીઓ કરી રાખો પપ્પાજી. તમે આવી જાઓ જમાઈરાજ, બધું રેડી જ છે. અને જમાઈરાજ, તમે આજથી આ ઘરના સભ્ય છો. મારા દીકરા જેવા છો તમે. કેમ કે આજે તમારા અને ગીતાના લગ્ન થઈ જશે. ઠીક છે પપ્પાજી. અમે રાહ જોઈ રહ્યા છીએ. જલ્દી આવો.
સુશીલા ઊભી ઊભી શું કરે છે તું? જા, આજે તારી દીકરીના લગ્ન છે. દુલ્હનની જેમ ગીતાને સરસ રીતે તૈયાર કર. ગીતા, જા બેટા. બાઇક કેમ આટલું ફાસ્ટ ચલાવી રહ્યો છે? અરે ઈ પેલો પણ ફાસ્ટ જઈ રહ્યો છે ને. હું ધીરે ચલાવીશ તો આપણે પાછળ રહી જશું. જો ગિરીશ, મારી વાત સાંભળ, આવું ન કર. એય ચૂપ બેસતે તું યાર. ઈ પેલો તો ભમભમાટ જઈ રહ્યો છે યાર. ક્યાં જતો રહ્યો? એ પીછો ન કરી શક્યા. એ આપણે કાંઈ ન કરી શક્યા યાર. અરે મારા બાપ, તું એનો પીછો કરી રહ્યો હતો, પણ એને પકડીને તું શું કરી લેવાનો હતો? એની સાથે ફાઇટ કરતો? એને તો એક્સિડન્ટ કરીને પાડ દેવાનો પ્લાન હતો. એ આપણે ગીતાના લગ્ન એની હારે તો નહીં થવા દો. તું જોઈ લેજે. હા, ડોન્ટ વરી યાર, એવું કરવાની જરૂર નથી. ગીતા સાથે પેલા મનમોહનના લગ્ન ન થાય એવો એક આઈડિયા છે. કેવો આઈડિયા હે? તું ચલ, પહેલા હું કહું છું. વિજય, તું ક્યાં જઈ રહ્યો છે? ફ્રેન્ડ્સને મળવા જઈ રહ્યો છું મમ્મા. ગીતાની સોસાયટીમાં રહેવા ગયો હતો ત્યારનો હું મારા ફ્રેન્ડ્સને સરખી રીતે મળ્યો નથી. એ લોકો આજે પણ મને કોલ કરતા હતા. હા મામા, મારો ફોન ક્યાં છે? ચાર્જિંગમાં ફોન નતો. ના, હું કહેવાય ઓલું ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જ કરવા મેલ્યો. સારું લાવી આપો ને, મારે જવું છે. વિજય, આજે તું ક્યાંય બહાર ના જઈશ બેટા. કેમ મમ્મા? તને ખાલી તારા ફ્રેન્ડ્સ જ નહીં, અમે પણ બહુ મિસ કર્યો છે, એ તને ખબર છે ને? કેટલા દિવસ પછી તું મળ્યો છે, કેટલા દિવસ પછી ઘરે આવ્યો છે. તારી સાથે બેસીને આરામથી જમીશું એમ વિચારીને મેં કેટલી વાનગીઓ બનાવી છે, ખબર છે તને? હા વિજય, તારી મમ્મીએ તારા માટે ચેવા પ્લાન બનાવ્યા છે ખબર છે? તું ઘેર પાછો આવી જશો એની ખુશી અને સમાતી નહીં વિજય. અને તું સકા કોક ફાલતુ દોસ્તારનો ફોન આવ્યો છે એવું કહીને સીધો બહાર જઈ રહ્યો છે. એમને ફાલતુ ન કહેશો મામા, એ લોકો મારા જીવથી પણ વાલા છે. હા, અરે એટલે તારે જવું જ છે ને, એમ જ છે ને? અમારા તો નહીં રહે ને. હારું કોઈ વાંધો નહીં, જા. જોઈ લીધો તાર મોમા માટે તને કેટલો પ્રેમ છે. આના તાર મમ્મા માટે હારું કોઈના માટે પ્રેમ નહીં. હારું જા જવું હોય ત્યો. હેડ બેના, આપણે એકલા જમી લઈએ. મામા, હા? એવું તો શું કહી દીધું તમને? જસ્ટ ફ્રેન્ડ્સ માટે ખરાબ ના બોલશો એટલું તો કીધું તમને. સારું ઠીક છે મમ્મા, આજે હું ક્યાંય નથી જતો, તારી સાથે જ રહીશ. ખુશ ને હવે? મારો વાલો દીકરો. અરે શું
કરી રહી છે? કોને ફોન કરી રહી છે તું હવે? જો વિજયના મામા આપણને વિજય સાથે વાત નહીં કરવા દે, સો જેને જાણ કરવી જોઈએ એને કરી રહી છું. ઓ, એ તો હમણાં કોઈ પ્લાન વિશે કહી રહી હતી ને, એને એપ્લાય કરી રહી છે કે શું? યસ, એ પણ કોને ફોન કરે છે તો કે? વેટ એન્ડ વોચ. એમ સમજ કે મનમોહન અને ગીતાના લગ્ન નહીં થાય, બસ. આ બધું જોઈને પણ ચૂપ બેસવું પડે છે. મને કોઈ ઝેર આપી દો, એ પીને હું મરી જાઉં શાંતિથી. કેમ બેટા, કેમ તું આ રીતે ચૂપચાપ બેઠી છે? કંઈક તો બોલ. ગીતા, જો તું વિજય સાથે જવા માંગે છે એવું કહીશ તો તારા પપ્પા માનવાના નથી, અને એટલે તું આવું કરી રહી છે હું જાણું છું. ગીતા સમજ, ખાલી એટલું બોલ કે આજે હું લગ્ન નહીં કરું. આપણને બીજો કોઈ રસ્તો મળી જશે ગીતા. એ ગીતા, તું કઈ બોલતી કેમ નથી? કંઈક તો બોલ, કંઈક તો બોલ. હે ભગવાન, અમારી આવી પરીક્ષા કેમ લો છો? અરે, તારા લગ્ન અટકાવવા કેવી રીતે? મને અહીં કેટલી ચિંતા થઈ રહી છે. અને તું છે કે પુતળાની જેમ બેસી રહી છે. વાત કરને ગીતા, વાત કરને. તારી આગળ હાથ જોડું છું, વાત કરને. જો બેટા, તને નથી લાગતું કે તું વિજય સાથે દગો કરી રહી છે? તું ખરેખર પેલા મનમોહનના હાથે મંગળસૂત્ર પહેરીશ બોલ. બીજો કોઈ રસ્તો છે મારી પાસે મમ્મી? કેમ આ રીતે તું મારો જીવ બાળી રહી છે? તું તો જરાય પ્રયત્ન જ નથી કરી રહી. પ્રયત્ન કર્યા વિના રસ્તો નથી એવું કહીશ તો કેવી રીતે ચાલશે? ઠીક છે મમ્મી, હું આ લગ્ન કરવાની ના પાડી દઈશ. એ પછી વિજય મળી જશે મને. પણ પપ્પા, તને વિધવા બનતા હું નહીં જોઈ શકું મમ્મી. હું એવું નથી ઈચ્છતી મમ્મી. મને તારી જરૂર છે મમ્મી, પપ્પાની પણ જરૂર છે. મતલબ આજે જ
તારા લગ્ન થઈ જશે એ વાત નક્કી હોય એવું લાગે છે. જો ભગવાનની ઈચ્છા હોય તો કરાવશે, નહીં તો રોકાશે. હવે બધું એમના હાથમાં છે મમ્મી. ના મમ્મી, હું નહીં રડું, નહીં રડું. હું મારા મનને મજબૂત બનાવીશ. જે થવાનું હશે એ થશે. ક્યાં જઈ રહ્યો છે? કોણ હું? ઉતર નીચે. મંગળસૂત્ર આપ. મારી પાસે નથી સર. આ શું છે? હે? જવાબ આપ. મમ્મી સર, તમે મને મારો છો કેમ? હે, મને મંગળસૂત્ર આપો, હું લગ્ન કરવા જાઉં છું. શું? લગન? ખોટું બોલે છે? ના સર, હું સાચું બોલી રહ્યો છું. મંગળસૂત્ર ચોરી કરીને ભાગે છે. તારા ફોટા સાથે ફરિયાદ મળી છે. સર, આ મંગળસૂત્ર હું મારી પત્ની માટે મારા ઘેરથી લાવ્યો છું. હું બીજા કોઈનું મંગળસૂત્ર કેમ ચોરું સર? સર, તમને કોઈ ભ્રમ થયો લાગે છે. મને છોડી દો સર. આ તું જ છે ને બે? ગાડી પણ તારી જ છે ને? હા સર. અમને ફરિયાદ મળી છે. બાઇક પણ એ જ છે અને તારી પાસે મંગળસૂત્ર પણ છે. અને અમને ભ્રમ થયો છે એવું કે છે તું? એ ચલો પોલીસ સ્ટેશન લઈ જાઓ. સર, મારો વિશ્વાસ કરો સર. કેમ વિશ્વાસ કરું તારો? અમને પાગલ સમજે છે? એ મેરુ, પકડ આને. જમાઈરાજ અત્યાર સુધી કેમ ના આયા? પપ્પા, હું રેડી છું. કેટલી સુંદર લાગે છે મારી દીકરી. દીકરી દીકરી હોય તો આના જેવી. ભગવાન કરે તું હંમેશા ખુશ રહે. આ શું છે સુશીલા? તું હજી આવા ધૂળ જેવા કપડામાં છું અને મને પણ નવા કપડા નથી આપ્યા તે. તારી દીકરીના લગ્ન છે આજે, નવી સાડી પહેરવી જોઈએ ને. હું તૈયાર જ છું. ઠીક છે મેડમ, તમે આ જ પહેરી રાખજો. હો. અરે મારી દીકરી તો તૈયાર થઈ ગઈ, પણ એનો થવા વાળો પતિ મંગળસૂત્ર લઈને હજી કેમ ના પહોંચ્યો? જી, એ આટલું મોડું કરી રહ્યા છે એનો મતલબ શું હોય વિચારો તો, કે એને આ લગ્ન કરવા જ નથી. તમે એને પૂછ્યું ત્યારે જવાબ આપવો પડે એમ હતો, એટલે
હું ગીતા સાથે લગ્ન કરીશ એવું કહી દીધું. બંધ કર તારું મોઢું. એ બોલ્યા પેલા વિચાર તો કર. ખોટી ખટપટ કરીને બકવાસ કરે છે. મને ખબર છે તને આ લગ્ન નથી ગમતા. ખાલી તું જમાઈરાજ વિશે એમ તેમ બોલે છે. આ ગમે તેમ બોલીને મારી દીકરીનું મગજ ખરાબ કર. તો પછી તમારા જમાઈરાજ હજુ સુધી આવ્યા કેમ નહીં? અરે રે 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 રે. આપણી દીકરી જ તૈયાર થાય એટલે પૂરું એમ? જમાઈરાજને પણ તૈયાર થવા દો. અરે એ તો વરરાજા છે, એમને પણ તૈયાર થવામાં થોડો સમય તો થાય ને.